શહેરા તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટીએ4 અને મિલેટ્સ વાનગીમાં 12 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થતા પ્રમાણપત્ર અપાયા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીની મીટિંગ હોલમાં ICDS વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૌષ્ટિક વાનગી સ્પર્ધા શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ઘટક 1 અને ઘટક 2 માં આવતી 13 સેજાની 78 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો અને તેઓ દ્વારા આંગણવાડીમાં મળતા ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટીએચઆર વાનગીમાં 6 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી, જ્યારે મિલેટ્સ વાનગીમાં પણ 6 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી, જેઓને ઉપસ્થિત કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. યોજાયેલ સ્પર્ધામાં શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પૂંજીબેન ચારણસિંહ, DPO સુમનબેન પટેલ અને CMDC તેમજ વિવિધ શાખાના કર્મચારીઓ સહિત ICDS સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી હતી. આજે 24 સપ્ટેમ્બરે શહેરા તાલુકાની અંદર ઘટક 1 અને ઘટક 2ની આપણી ICDSની તમામ આંગણવાડી બહેનોની પોષણ માહ દરમિયાન આજે મિલેટ્સ અને ટેક હોમ રેશન એટલે THR દ્વારા જે બની શકે એવી એકદમ નવીન પૌષ્ટિક અને પોષણની દ્રષ્ટિએ ખૂબ સારી કક્ષાની સારી સ્તરની વાનગીઓ સંબંધી જે સ્પર્ધા યોજાઈ છે, એની અંદર પ્રાંત અધિકારી તરીકે TDO સાહેબ અને મામલતદાર સાહેબ તથા ICDSની ટીમ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સાથે હાજર રહી અને આ તમામ વાનગીઓને મૂલવવાનો અવસર મળ્યો છે. અને પોષણ માહ દરમિયાન આ તમામ વાનગીઓ એ ખરેખર ગામ કક્ષાએ ગામ મહોલ્લાની અંદર આ જ આંગણવાડી બહેનો ગામની આ મિલેટ્સમાંથી અને THRમાંથી જે વાનગીઓ બનાવે છે એનો ગામ સ્તરે ખૂબ બહોળો પ્રચાર થાય અને લોકોના જીવનની અંદર આ પૌષ્ટિક આહારને વણી લેવાય એ માટે શહેરાની આંગણવાડી બહેનોએ અને આખી ICDS ટીમે ખૂબ મહેનત કરી છે. એ માટે આપણે એમને અભિનંદન પણ પાઠવીએ છીએ. થેન્ક યુ. આજરોજ પોષણ માસ 2025 નિમિત્તે શહેરા તાલુકાના ઘટક 1 અને ઘટક 2ની કુલ 78 બહેનોએ પોષણ ઉત્સવમાં ભાગ લીધો હતો. એની અંદર તમામ ઘટક સેજા કક્ષાએ જે મિલેટ્સ અને THRમાં જે પહેલાં 1 થી 3 નંબર આવેલા એ બહેનો અહીંયા હાજર હતા. અને તાલુકા કક્ષામાં આપણે તાલુકાની જે ટીમ હતી, પ્રાંત સાહેબ, તાલુકા પ્રમુખશ્રી, TDO સાહેબ, CMTCના બેનશ્રી અને મામલતદારશ્રી, એ લોકો દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું અને જેમાંથી પૌષ્ટિક વાનગી હતી એવા THRના ઘટક 1ના 3 નંબર અને પ્રીમેક્સમાં ઘટક 1ના 3 નંબર, એવી જ રીતે ઘટક 2ના THRના 3 અને પ્રીમેક્સના 3 નંબર આપી બહેનોને વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.